મોજમાં જેને જીતવું અરે રે ઓલા કાયર ના નથી રે તે દીકા શરૂરો થઈ ગયા અને એવા એવા કવિઓ થઈ ગયા જેને શરૂરોની ગાથા લખી હો ભાઈ પણ કેવી ગાથાઓ હે અને કેવી કવિતાઓ સાંભળવા જેવી ઠાकुरજી નથી થા ઘડવૈયા મારે પ્રભુ થઈ નથી પૂજાવું
માંડવો એ નાખ્યો મેદાનમાં આયો છે મોદિયો ઢોલ માંડવો જાઓ જાઓ એ હવે નાખ્યો રે અમારા આપવાના બરોબર ને મારા આપવાના ધર્મનું ભાઈ એક સાંભળેલો પાણી વિજયભાઈ બરોબર ને પણ ભાઈ 6 મહિને છોકરી માંડીને ભાઈ વિજયભાઈ હા 80 વર્ષનો કદાચ ભાઈ બરોબર ને ચાનું પાવડું ભાઈ વીણું હોય કદાચ ભાઈ બરોબર ને કદાચ ભાઈ મારું બાપના ફટાકડની અંદર ચાનું પાવડું વીણ્યું હોય ભાઈ બરોબર ને જો વિજયભાઈ કદાચ બીજે દિવસ જો કદાચ એનું પાવડા વીણાનું જો ઋણ ન ચૂક્યું દો ને તો એ મારીને મારા આપણની ઓળખાણમાં ફેર પડે હા બીજે દિવસ જો ભાઈ એનું ઋણ ન ચૂક્યું દો ને તો નકામું છે વિજયભાઈ
પણ મેં હમણાં કીધું હતું કે ભાઈ મને મારા આપવાને ભાઈ બરોબર ને તમે મારા બાપનો બીજો અવસર આવે છે ટી શર્ટ કાઢીને નમા થાવ તમે બીજો અવસર આવે છે બરોબર ને મારું પરગડે 2-3 દી આમાં નાખીને તાલે માલે થઈ જા બરોબર ને કપમાં સડાવી તમને ને અલ્ફેર ભાઈ મોડા પૈયા તેમ બરોબર ને અલ્ફેર મોડા પૈયા એટલે ભાઈ મન એને વાળ્યો કે રવા દે મન એને વાળ્યો કે રવા દે પણ પ્રભુ હવે જે અવસર આવ્યો છે ભાઈ એવું રાખજો કે હયાનો પ્રસંગ આવ્યો છે તમામ આપવાની વસ્તી છે ને નહીં હોય બરોબર ને તો ભાઈ ઘણા બધા પાટલા લખાઈ ગયા છે એટલે ભાઈ એનું ટાણું એમને આસવાનું ને કદાચ એમને ભાઈ અવસર એવો મળ્યો હોય છે કે ભાઈ ભાઈ આવું તૈયાર થયું છે ને એમ પાટલે બેસી જાય એટલે કદાચ ભાઈ એવડાય બે છે પણ એ પ્રસંગ તમારે પહેલા આવીને સાચવવાનો બરોબર ને તમારે ને ખાલી વહેતું થવાનું જ ભાઈ બરોબર ને પૂરું એમ કરાવી જઈશું ભાઈ પૂરું એમ કરાવી જઈશું અને મેં કીધું એમ બરોબર કે તમારે ખાલી હાલતું થવાનું ભાઈ આંગળી પકડવા વાળા એમ બે છે બરોબર ને આવું પ્રભુ કલા અવસરે આયા બરોબર ને તેથી તમને ખબર ન હતી કે ભાઈ મારા બાપના પ્રસંગમાં જેટલા નજરો ગયા ફેરી ગયા હા તેથી તમને નથી ખબર આ પ્રસંગમાં કેટલા નજરો ગયા ફેરી ગયા છે પણ આ એવો ને એવો બીજો અવસર આવ્યો હા પણ ત્રીજો અવસર આવે ને તૈયારી થાય હા કદાચ પ્રભુ જો કદાચ આ ગામની અંદર જો સુંદરી ઓટાડવા કદાચ મોકલું નહીં પ્રભુ તો તારી મારી ઓળખાણ નકામી પડે પ્રભુ તે કર્યા તૈયાર એમને અંબર પહેરાવીને ઉજળા પછી ધૂળમાં ના ધરા તારા નામમાં છે દાદા આ બધાય તારા બાળકો એક હરખા ટી શર્ટ બધા પહેરીને તારા નામમાંથી ગમે ત્યાં નીકળી જતા હોય આ દાદા મારા થઈને ફરો બરોબર ને કદાચ જુનાગઢ ઊંધી જાઓ હા ને કોલર વાળવાનું નહીં તો કદાચ મારી દોડ લઈને મારા નામ ઉપર જાઉં કોલર વાળવાનું નહીં સીધા રાખીને થવાનું ને કદાચ જો ત્યાં ખાખી વર્તી નહીં તો હાથ અડાડવા દઉં તો તમારી મારી ઓળખાણ નહીં વિશ્વાસોની આબરૂ જાય તો
તારા નામ માંથી બધા ગાંડિયા થઈ ગયા છો. મારો સુનો પૂરો દાદો બોલે કદાચ મારા વિશ્વાસી મારા મંડળમાં છે ને ભાઈ, કદાચ તમારા કુટુંબ પરિવારના રોહે કદાચ માતાજી તમારી કુળદેવી જ્યારે ઊભી રહી ગયું હોય ને, કદાચ તમારા ભુવા પઢિયારના રોહે કદાચ માતાજી કુળદેવી ક્યારેક ઊભી રહી ગયું હોય ને, તો મને સુરાપુરા દેવને યાદ કરજો. પવનની ઘોસળી બની હાથમાં ખોખલી લાકડી લઈને જો હાલ્યો ન આવું તો મને દાદાને તાજીર ન કરશું બાબા. ભાઈ ભાઈ આ દાદા આપણો ભાઈ ચાલુ કરજો. હા દાદા મેં તમને એટલું માથે લીધેલું છે. હા તો જાઓ ભાઈ ભાટકા ગામના સુમાડે જઈજો. હા હા એમને આયા હોય તો પાવર કરીને આવતા રહેજો. પૂરું કરવા હું આવીશ. પૂરું કરવા હું આવીશ. આવું બનાવ્યું તું ભાઈ, એમને અખતરો કરવા આવું બનાવ્યું તું. મારા 60 છે ને ભાઈ, પણ તમને વેચતી એવા છે 60 એવા છે. એવું બનાવ્યું તું મારા જ પરગડા સામે. પછી પોકાર મૂક્યો એ આપા એકલો મૂકીને આ આજ રીતે તો મેં કીધું ચિંતા ન કરતો. આજ ભાઈ કહે ને જો કદાચ મારી 60મી ફોજને ઊભી કરું જો કદાચ સામે વાળા લુગડાઓ કહીને ઘેરે મોકલું તો એમ મારો કે તારા આપા એવું બનાવ્યું. ભાઈ મારી પાસે તો આ ન માગવાનું માગી બેઠા છે. હા તમે રોડે ઊભા હોય તમારા ધર્મ પાસે તમે એવું નહીં માગ્યું હોય એ ધર્મ એ આપા એમ અહીંયા ઊભા છે ભાઈ. એકવી ગાડી ગણવી ને એકવી ગાડી જતી રહે ભાઈ. બરોબર ને 20 ગાડી જાય ને 21મી ગાડી ઊભી રહે ભાઈ. ને તાર આરતી સમયે કદાચ એમને પહોંચી ને તો એમ મારા આપા. પણ એ મેં કદાચ 11 હતા ને ભરી એમ્બ્યુલન્સ કદાચ વર્ધી મળી એમ્બ્યુલન્સ આવી ત્યાં ભાઈ. એમ્બ્યુલન્સ આવી વર્ધી મળી ને બગોદરા હાઈવે ઉપર ઉભા ભાઈ. ને ભરી વર્ધી અમને એવું હતું ભાઈ કે ભાઈ 21મી તો એમ્બ્યુલન્સ આવે છે આ ત્યાં ઊભો રાખવાનો. હા પણ એ એમ્બ્યુલન્સની બ્રેક માથે સડીને ભાઈ એની બ્રેક મારી દઈ મારા 11 ઊભા છે. બે હરતો જા ભાઈ, બે હરતો જા મારા 11 ઊભા છે ને મારા પરગડા સુધી એમ્બ્યુલન્સ લાગી કરાવી હતી. થોડી વાર મોજા દેખો તો પડકારો કરજો મારો બાપ. એ મારા દાદાના નામ ઉપર ભરોસ રાખો, પછી ના કરે કોઈ વાર એનો વાંકો. જગ જીતાવે આવો દાદો એ વલા. આઈ કરશન દાદા, આઈ કરશન દાદા, આઈ કરશન દાદા. આ સરકારી સરકારી
પછી તાલે આવો દાદો કરશન દાદા જય સુરાપુરા દાદા તારું સપનું પૂરું કરશે એ નરસિંહ દાદા તારું સપનું પૂરું કરશે તારો લાખોમાં પગાર આ મતલબી દુનિયામાં તારે વેરી છે હજાર ધુનિયા કરશે રે સલામ 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 સલામ
માટે એક દાદાના ભગત છે, દાદાના સેવક ઠેઠ ઉજ્જૈનથી નીકળ્યા ભાઈ દર્શન કરવા માટે. અહીંયા દાદાની હાજરી થઈ એટલે ઠેઠ ઉજ્જૈનથી અહીંયા પહોંચ્યા. ફેર તાળી ફોડો દાદાના નામની તાળી ફોડો નજર નો ભોગાય હો ભાઈ. બધા પેલી હંબર લઈને નીકળ્યા હોય કોઈ નો ભોગાય. પણ દાદા કે મારો ભરોસો હોય, મારો વિશ્વાસ હોય અને ટાણે ટોકરી નો વગાડો તો હું નરસિંહ દાદા નો હોય. જીવનની નોર મારા દાદાની મોર મારા જીવનની મોર મારા દાદાની મોર મારી માથે મારા દાદા તારો હાથ છે. ઉજ્જૈનથી આવ્યો. હા કોઈ એવું કહેતો કે ભાઈ હું પહોંચી નહીં શકું, પણ જો કદાચ તું મારા પહોંચતો હોય હા તો તને ન પકડતો એ બરોબર ને ખાલી હા 2 વરા જવા દે, ખાલી 2 વરા. હા તાર ઓડી ફેરવી છે ને, જો ઓડી ન ફેરવા આવું ને તો તારી ને મારી ઓળખાણ નહીં જાય. તો કદાચ તાર ઓગડામાં જો કદાચ તાર બગડી વાળી તો આ રોજ તારી ઈચ્છા હોય તો કહી દીજે. હા પૂરું ન કરે યાર કઈ ન કરે. કઈ તાર બરોબર ને ભાઈ નહીં ઊભો નહીં રહેવા દો, તાર બરોબર ને ઊભો નહીં રહેવા દો. બધું સમય નવાઈ દો કરવું. હા બધું ઘરે કીધે વાર છે સમય નવાઈ દો ભાઈ બરોબર ને. 2026 ને ટાઈમ આપેલો છે બરોબર ને. 2026 આવવા દો. હા આવવા દો 2026. હા કદાચ ઉજળા કરીને ફેરવું નહીં ભાઈ. કારણ કે એનું ખમાય ભાઈ મેણું ખમાતા નથી ભાઈ. એનું ખમાય બરોબર ને ભાઈ કે મેણું ખમાતું નથી ભાઈ. હા તો ભાઈ કદાચ મારે ખાંભી આવીને ભાઈ પીટડાને ઘા કરી દેશે ને તો ખમી શકશું ભાઈ. પણ સાહિત્ય મેણાને ઘા કરી શકશે ને એ એમ નહીં ખમી ભાઈ. હા એ નહીં ખમી. વિચારો ભાઈ ઘણા વિચારવા વાળા વિચારે. ચાવડા શું કરે છે, ક્યાંથી લાવે છે, શું વાપરે છે ખબર જ નથી પડતી. પણ બધું સમય જ આવવા દો ભાઈ. હા બીજી બતાવી જગતને કે ભાઈ આમના કાંડા મેં ચાલ્યા ભાઈ. આમના કાંડા મેં ચાલ્યા હતા. કારણ કે અત્યારે ભાઈ બધી જગ્યાએ ભાઈ ના જોવો ત્યાં પૂરા જાગૃત થાય ભાઈ. હા એટલે ઘણા એવું કહેવા વાળા હોય રાવલ દેવ ચાહે આમનું હાયલું છે, હે આમનું હાયલું છે પણ તમારી પાસે ભાઈ એમ પાચાના માયકીને અમારું હાંક્યું હોય એવું તો છે નહીં ને અમારી પાસે ભાઈ. હા ને ભાઈ કદાચ ભાઈ મારી જગ્યામાં ભાઈ હા ને કદાચ આ જગ્યામાં છે કદાચ કોઈ આવીને એમ કહી દે ને કે હોવાય ભાઈ અમારી પાસે ભાઈ પાચાનાનો વ્યવહાર લીધો ભાઈ તો અમારે બેન ધૂણવાન બંધ કરી દેવાનું ભાઈ. ધૂણવાન બંધ કરી દેવાનું ભાઈ. કે ભાઈ ભાર્ગવ માથે જવાનું કોઈ એમ કે
એ અમારી પાસે ડીઝલના લીધા હતા. હા ભાઈ ગુણવાન બેન કરી દેવાનું ભાઈ. અમે એને પ્રસંગમાં જે આવીશું ને ભાઈ, હા તો અમારા ધર્મે ભાઈ અમને એ શીખવાડ્યું ભાઈ કે અમને અમારા ખિસ્સાના મૂકીને આવતા શીખવાડ્યું ભાઈ, લઈને આવતા નહીં. નકર જેદુના અહીંયા ભાઈ આરસના ઊભા કર્યા હોત ભાઈ. હા જેદુના અહીંયા આરસના ઊભા કર્યા હોત. પણ એ અમને અમારા ધર્મે શીખવાડ્યું નથી. કારણ કે ભાઈ જબરો હું નથી ભાઈ, બરોબર ને. મારા ધર્મ જબરા છે. મન જઈને ભાઈ આંગળી પકડીને ભાઈ ડેક ડેક હાલતા શીખવાડ્યું ને ભાઈ રાવદેવ, એ મારો પાપ જબરો છે. દાદા જય હો. મેં એક સોમનાથના દીકરા બેઠાનો અમારો મહાદેવ જબરો. હા દાદા રાવદેવ પગાડી ગયો. ઓ દાદા એ મારા નરસિંહ દાદાએ દીધી ગાડીયું ઘણી રે. મારા નરસિંહ દાદાએ દીધી ગાડીયું ઘણી રે. તારા સેવકોને ગાડીયું લાગ છે. એ તારા ખજાને ક્યાં ઘણી ખોટ છે. દાદા વિનાનો મારો રુદિયો રે રોવે રોવે. એ મારી જીભના બોલે, એ મારી જીભના બોલે. દાદા વિના બીજું નામ રે હૃદયમાં બેઠો, હૃદયમાં બેઠો, હૃદયમાં બેઠો. સુરા હોય સન્મુખ રમે કાયરના નથી કા. કવિઓએ ઘણા સંત ઘણા દુઆ લખ્યા છે, સુરવીરો માટે લખ્યા છે કે રણમાં ઢીજાંગ 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 કુંજો ઢોલ વાગતો ને. પેલા મોબાઈલ નહોતા ભાઈ, કોઈ ફોન કરી પેલા કહેતો નતું કે 5 જણા 10 જણા 25 જણા આવજે, એવું હતું નહીં પેલા. પણ રણની મારી પર કુંજો ઢોલ વાગે ને, એમાં સુરવીર હોય ને, સુરવીર મરદ હોય ને, એના લોહીની માલપા એના ખૂનની માલપા જૂનુંની હોય. મરદ હોય એના લોહીની માલપા જૂનુંની હોય. પછી ઘોડાની માથે અસવાર થઈ બાગડતા 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 કોઈ પરિવાર માટે નહીં, પોતાના છોકરા માટે નહીં, પણ બેન દીકરીની વારે જેને ગાય માતાજીની વારે લીલા માથા. એટલે આપણા ભારત દેશના આવા ઉજળા ઇતિહાસ છે. ઘણા માણસો એમ કે ને એકચ્યુઅલી મને આમાં કઈ ખબર નથી પડતી. તો પૈસા થઈ જાય એક વિદેશમાં આંટો મારી આવે એમ કે ત્યાં તો એવું કઈ છે નહીં ને, આ બધું આપણા ભારત દેશમાં છે. તો એને જઈને ક્યારેક કહેજો માણસની ધોરી નસ તૂટી જાય તો બસે ભૂવા. માણસની આ ધોરી નસ તૂટી જાય તો માણસ બસે તો કે ન બસે. એને જઈને ક્યારેક કહેજો કે આપણા ભારત દેશના એવા ઉજળા ઇતિહાસ પડ્યા છે કે અહીંયા માથા વગરના ધડ લડ્યા છે બાબો. માથા પડ્યા હોય મેળામાં ધડ ધીંગાણે સડી જાય. વીર વસરાજ સોલંકીને યાદ કરો. સુરવીર રમે છે એટલે સુરવીરતાની મારે એક વાત કરવી છે. વસરાજ સોલંકીની મારા બાબા એવા સુરવીરો કેવા હતા. પોતાના લગ્નનો સમય છે, લગ્નનું ટાણું છે, પેલું મંગળ બીજું મંગળ ત્રીજું મંગળ વર્તાવાની તૈયારી થઈ તો ચારણના વૃદ્ધ ડોશીમાં આવ્યા. હાથમાં લાકડી રહી ગઈ છે, ભાંગિયા કલરની ઝીમી ભાંગિયા કલરનું કાપડું પહેર્યું છે, માથે ચાંદીના પતરા વાર રહી ગયા છે કે સુરવીર સવા વસરા સોલંકીના રોવાડા બેઠા થઈ જાઓ. મરદ સવો દાતાર સવો
તો કે હા, જો સુરવીર હો, મરદ હો ને દાતાર હો ને તો તમારથી ત્રીજું મંગળ નો વર્તાય. શું કામ? કે દુશ્મનો ગાય માતાજીનું ધણ વાળીને વયા જાય છે. ઈ ગાયું પછી વસરા સોલંકીની નહોતી ભાઈ. અત્યારે બજારમાં બાદળ થઈને ઘરે અંદરથી હાકળ એકચ્યુઅલી મારા મમ્મી મને ના પાડે. એના રાહડા નથી, એના દુવા નથી, એના જન નથી યાર. એ ગાય માતાજીની મારે દુશ્મનો પડ છોડીને ભાગી ન ગયા ને ત્યાં લગીને એનું 7 કિલોમીટર લગી માથા વગરનું ધડ લડ્યું. તાળી વળે ફેરા સુરવીરોને તાળી વળે. 7 કિલોમીટર લગી માથા વગરના ધડ લીધા છે. એના પાળિયા બોલાય છે, એના દુવા, એના સંગ હોય છે. પણ દાદાએ નરસિંહ દાદાએ મહાદેવનું નામ લીધું. હે, મહાદેવના ઉપાસક હોય, સુરવીર હોય, એ મહાદેવના ઉપાસક હોય. તો નિલેશભાઈ વિનંતી કરું, 2 કડી માઇલ પર દાદાની હાજરી છે ત્યારે મહાદેવને યાદ કરે. 2 કડી માઇલ પર शिव समान कोई दातार नहीं, अन भोले विपत विपत विदारण हार, अब तो लजिया लजिया मोह राखिए, बोले नंदी के यशवा. મૃત્યુજય મંત્ર કહેવાય. જ્યારે સુરવીર છે એમ કહેવાય છે કે રણ મેદાનની માલપા લડવા જાય ત્યારે એનો જાપ જપે. પણ કેવું મૃત્યુજયનું મંત્ર? ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધના ઉર્વારુકમેવ વંદના મૃત્યુ મોક્ષયમામૃતા.
હા મારી મેલડી દાખલા છે કોઈ ભૂરિયા વડવાળી કહેવાય, કોઈ મોહનના મોરિયાની કહેવાય, કોઈ ભૂતેશ્વર વાળી કહેવાય, અમારે ભાવનગર કાળિયા પીડ વાળી મેરડી કહેવાય. કાળિયા પીડનો ઇતિહાસ તમને ખબર ન હોય તો કહું કે આખું બીડ હતું અત્યારે તો ભાઈ કાળિયા પીડમાં નામ નથી લેવાના પ્લોટમાં. 1 કરોડ રૂપિયાનું મકાન તમે લીધું હોય ને ભુવા કાળિયા પીડમાં ભાવનગર, તો દર વર્ષે મેલડીની લાપસી કરવી પડે તમારે. તમે વરણ હોય પછી વર્ષમાં 12 મહિને એક ફેરીની લાપસી કરવી પડે. અને કોઈ મૂસે હાથ મેકીને એમ કે હું લાપસી ન કરું, હુઆ કોઈ મૂસે હાથ મેકીને એમ કહી દે હું લાપસી ન કરું હજી હાલમાં. અને મારી મેલડી કે જો ત્યાં દરવાજે ખાલી કોકારો કામ દસ્તાવેજ રહેવા ઊભો રહેવા દઉં ને તો હું કાળિયાના પીડ વાળી મેલડી નો મને યાદો મારી મહાના મોરિયાની મારી મેલડી યાદી હવા 2 વાગ્યાનો સમય થયો છે. તો થોડી વાર મારી મેલડીના કાળા રાગની મહિલ પાસે યાદ કરવા દો. હા દુખી રાગની જેમ શીખોતર મને રાહડો વાલો છે, જેમ શીખોતર મને રાહડો વાલો છે ને ભાઈ, એમ મારી મેલડીના દુખીઓ રાગ વાલો છે. મારી મેલડીના દુખીઓ રાગ વાલો છે. રાગ કરું
માલિકા હોતેરી નાગણી જાગે નહીં ને તો એ મેલડી નો કહેવાય ને એમે રાવણદેવ નો કહેવાય. માયા નથી જોતી મળી મારે રૂપિયા નથી જોતા. આ વસ્તુ તો અમારી હેસિયત હોય ને તો આપજે. અમારી હેસિયત હોય તો આ વસ્તુ આપજે. પણ મારી મેલડી 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 નું નામ મારાથી આખું બધું જાય નહીં. ધ્યાન રાખજે મારી મેલડી દેવી. મારી હવા વેદની કાળી નાગણ મને મારી મહાના મોરિયાની મેલડી રમાવી હોય અને અહીંયા એટલા બધા મારી મેલડીના વિશ્વાસુ બેઠા છે. આ માતાજીનો સમર સાપ તો માતાજી હાકળે છે. એટલા બધા મેલડીના વિશ્વાસુ બેઠા છે. પણ જો બે ત્રણ ખોલીએ મારી મેલડીનો હાકળો ન થાય ને તો આજે મારી મહાનના મોરિયા વાળી મારી મેલડી આવી ન કહેવાય. માતા ક્યારે આવે? આ માંડવામાં હારે લઈને આવ્યા હોય તો આવે. બાકી લાઠીદળમાં હોય પણ પાદરીમાં મેકીને આવ્યા હોય તો ન આવે. એક એક મુઠ્ઠી બાજરી હાડું તમારા વડવાઈ કે ગીરાવે મેકી હોય તો ન આવે. કે રૂપિયા પૈસા હાડું તમારા વડવો કે વેચીને વયો ગયો હોય ને તો ન આવે. બાકી રાવણદેવ જોગીનો દીકરીનો કદાચ ઓશિયાળો અવાજ કરું, મારી મેલડીનો રાગ કરું, મારી મેલડી વાળા બેઠા હોય અને જો એક મારી મેલડીનો હાકડો ન આવે ને તો માંડવાની માલમાં મારી મેલડી નો હોય. મારી મેલડી નો હોય.
મારી મેલડીના નામની. તમે આ તમારી તિજોરીના દરવાજા મારી મેલડીના નામમાં ખુલ્લા મેક્યા છો ને, આ 2024 સાલે આવો છો 2025 દેવું ભાઈ, અને તમને જો આનો એકાઉન્ટ ઘણો લાભ નો અપાવે ને તો મારા કરશન ના વ્યવહારમાં મારી મેલડી નો હોય, વ્યવહારમાં મારી મેલડી નો હોય. કેમ કે ભાઈ એમના ભાઈ લેતી નહીં, પહેલા આપું પછી લઉં. હમણાં અહીંયા જાહેરાત આવી છે, હમણાં એક અહીંયા જાહેરાત આવી હતી કે સ્પ્લેન્ડર ગાડીની સાવી ચડી ભાઈ, પણ રાવળદેવ તરીકે તમને ભરોસો એવો કહું છું, સાવી તો જ્યાં પડી અહીં ચડે હો, જાય નહીં જાય. એટલી બધી સંખ્યામાં મારા બહેનો બેઠા છે ને, પગનો સડો નહીં પણ સડાની માલ પછી ખાલી ઘૂઘરી ખોવે ને ઉજે પેલા પાછી નો લાવી જાય મારી મેલડી નો હોય બાબુ.
કુવાનો સમય થાય બરોબર ને એ કદાચ બરોબર મારા બાપના વ્યવહાર હું એ કઈ નરસિંહ પોકાની એ કદાચ મળે આપણને ખીલમાં બે વળે હું તો શાંતિ છું પણ નામ તો ભાઈ એક જ અમારા ઉઘરી ખોવાય રડી જાય પણ ભાઈ આ પરગડામાં નહીં મારા નરસિંહ પરગડામાં હા કદાચ એકદમ અખા ગીરીને ભાઈ એક કાંકરો ખિસ્સામાં નાખીને ઘેરે પોકજો હા નજીક પડે છે એમ જોઈશું અમને કોઈ ઘણો ભાઈ ઉતરી જાઉં પોકાર મોકન થાય હું આવું છું ભાઈ એ મને વારો એના વ્યાણથી ભાઈ હું વળું છું બાકી હું કોઈના વ્યાણથી વળતી નથી એટલે લીધે મેં મારે એનું ધ્યાન આમાં જો તુજ કોરટ મારો તુજ કાયદો મારો કરી દે ગુના માફ મેલડી જજ સોય મારો આઈ એમ મેલડી વાળા છીએ અમે મેલડી ના કોટ ઓફ મેલડી જજ સો અમારો માયાડું મેલડી